નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક નવા લેક્ચરમાં. આજે આપણે જોવાના છીએ સપ્ટેમ્બર મહિનાનું 2018નું જે આપણું જીસેટનું પેપર છે. ઓકે, અને હવેથી આપણા મિત્રો 100 માર્ક્સના જે ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ થાય છે. એટલે જે બહુ ઇમ્પોર્ટન્ટ હશે ને એ આપણે સોલ્વ કરશું, અધરવાઇઝ આપણે એઝ ઇટ ઇઝ જોઈશું, કારણ કે ઘણા બધા છે ને ક્વેશ્ચન્સ રિપીટ પણ થાય છે એમાં. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે વસ્ત્રોફેદન. તો આ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ઇન્ડસ વેલીની મહોર છે અને ઇન્ડસ વેલીની આ લિપિ છે. અને એમાં અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આમ જાય છે, આમ જાય છે. ઓકે, આવી રીતે બંને દિશામાં ચાલતી હોય છે, એટલે વિપરીત દિશામાં વૈકલ્પિક લીટીઓમાં લખાયેલું લખાણ. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી સિંધુ સભ્યતાના કયા સ્થળે ઘરના દરવાજા. તો જો હવે એક પોર્ટ છે, બરાબર, દરિયા કિનારાનો વિસ્તાર છે, ત્યાં એક આખો પોર્ટ બનેલો છે જ્યાં વિદેશી વસ્તુઓ આવે છે, સાથે અહીંયાથી એક્સપોર્ટ થાય છે. તો હવે ઘરના દરવાજા હું કેવા રાખીશ? બધી જગ્યાએ ઇન્ડસ વેલીમાં ક્યાં છે? તો એ ગલીમાં ખુલે છે. પણ આ જગ્યાએ મારે બહાર રાખવા પડશે, કારણ કે વસ્તુને હું ઇઝીલી છે ને અહીંયાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકું. અધરવાઇઝ આખું માલ સામાન ઉઠાવીને મારે છે ગલીમાં જવાનું બધી, અને ત્યાંથી પછી એક્સપોર્ટ થાય. એના કરતાં બેટર છે કે અહીંયા દરવાજો બહારની સાઈડ જો હું રાખું તો અહીંયાથી સીધી વસ્તુ એક્સપોર્ટ અથવા ઇમ્પોર્ટ થઈ જાય. તો એવી કઈ જગ્યા છે? લોથલ. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી સિંધુ સભ્યતાના કયા સ્થળે સુતરાઉ કાપડ ઉપરાંત રંગાટી કામ અને ભરતકામના સૌથી પ્રાચીન પુરાવા તો એ મોહેન્જો દારોથી આપણે મળેલા છે. બરાબર, અહીંયાથી ઘણી બધી વસ્તુ બીજી મળી છે મિત્રો, એ પણ એકવાર જોઈ જજો. જેમ કે પુરોહિતની મૂર્તિ થઈ ગઈ, પછી માતૃદેવીની મૂર્તિ છે, પછી એક મોટું સ્વિમિંગ પુલ જેને કહેવામાં આવે છે. ઘણી જ વાર ઇતિહાસકારો એવું કહે છે કે ભાઈ એ સ્વિમિંગ પુલ નહોતું, એક રિચ્યુઅલ માટે હતું. બરાબર, ત્યાં કંઈક વિધિઓ થતી હશે, કારણ કે એમાં આજુબાજુ કપડાઓ ચેન્જ કરવા માટેના ઓરડાઓ પણ છે. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે કેટલાક વિદ્વાનો અનુસાર નીચેનામાંથી કયા વેદની ગણના. તો વેદ ત્રયી નામનો એક શબ્દ છે. બરાબર, વેદ ત્રયી એટલે કે 3 વેદો. તો એ સ્ટાર્ટિંગના જે 3 હતા ને, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, એને ઘણા બધા ઇતિહાસકારો એમ કહેતા હતા કે આ વેદ ઓરિજિનલ વેદો છે, અને આ પાછળથી લખાયેલું છે અથર્વવેદ. બરાબર, અથર્વવેદ છે ને એમાં ફર્સ્ટ ટાઈમ છે ને મિત્રો ઇતિહાસ શબ્દનો ઉલ્લેખ છે. બરાબર, ઇતિ પ્લસ અ પ્લસ હાસ, એટલે આવું જ કંઈક હતું એમ. બરાબર, બીજું આ અથર્વવેદમાં શું આપેલું છે તો એમાં મેજિકલ વસ્તુઓ બધી, જેમ કે બ્લેક મેજિક થઈ ગયા. બરાબર, એ એક પ્રકારના રિચ્યુઅલ્સ છે. બરાબર, જનરલી એવું કહેવામાં આવે છે કે લોકો એને બ્લેક મેજિક સાથે સાંકળે છે, પણ એમાં એવું છે કે ભાઈ તમે અમુક પ્રકારની ઔષધિ લો છો, તો એ ઔષધિ છે ને એ જ્યારે તમે આરોગો છો, બરાબર, ખાઓ છો, એ દરમિયાન તમે અમુક પ્રકારના શ્લોક બોલો તો તમારું શરીરનો જે હિલિંગ પાવર છે, બરાબર, સાજા થવાનો જે દર છે એ વધી જાય છે. તો એવું કંઈક એમાં છે, પણ એના સિવાય પણ આમાં ઘણું બધું છે. બરાબર, બ્લેક મેજિક સાથે સંકળાયેલું. ઓકે, અને સૌથી લાસ્ટમાં લખાયેલો હતો અથર્વવેદ. બરાબર, આ ઉપરના છે એ સ્ટાર્ટિંગના છે 3. ઓકે, એટલે આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ સંસ્થા. તો 3 સંસ્થાઓ હોય છે, સભા, સમિતિ અને વિદત. બરાબર, આ નથી હોતી. બરાબર, આ વિદત એવી સંસ્થા છે જેમાં ફક્ત મહિલાઓ બેસતા હોય છે. બરાબર, એમાં એમને શસ્ત્ર અને શાસ્ત્ર એ બધું શીખવામાં આવતું હતું. ઓકે, નીચેના પૈકી કોને પુરુષાર્થ. તો સનાતન સંસ્કૃતિમાં મિત્રો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ આપવામાં આવેલા છે, અને સૌથી અંતનો જે છે એ મોક્ષ હોય છે. બરાબર, ઓકે, આગળનું છે લાટ શબ્દ. તો જો આવું કંઈક છે, તમે સમજો, આપણું ગુજરાત. બરાબર, એમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, પછી અહીંયા આનર્તનો વિસ્તાર છે. ઓકે, અને અહીંયા દક્ષિણ ગુજરાતનો જે છે ને એને કહીએ છીએ આપણે લાટ. ઓકે, એટલે આપણું શું આવશે જવાબ? દક્ષિણ ગુજરાતનો વિસ્તાર. નીચેના પૈકી કોણ સ્ત્રી તીર્થંકર. તો જૈન ધર્મના 24 તીર્થંકરમાંથી 19 નંબરના જે તીર્થંકર છે, અને એમનું નામ છે મલ્લીનાથજી. આમનું ચિહ્ન હોય છે કળશ. ઓકે ઓકે આગળનો પ્રશ્ન છે જાતકોમાં સમાવિષ્ટ કથાઓ કેટલી છે. જો આમાં આન્સર કીમાં 500 આપી છે, પણ ખરેખર છે ને 547 કથાઓ હોય છે જાતક, એટલે 550 ની આજુબાજુ આપણે કહી શકીએ મિત્રો. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કયો પારિભાષિક શબ્દ એલેક્ઝાન્ડરની લશ્કરી વ્યૂહરચના જે છે એના માટે યુઝ થતો હતો. તો એ જે ફેલેક્સ. ઓકે, ફેલેન્ક્સ. ઓકે, અહીંયા આપેલું છે જો ફેલેન્ક્સ. ઓકે ઓકે આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા પ્રાણીઓની એલેક્ઝાન્ડર દ્વારા પંજાબમાંથી મેસિડોનિયામાં નિકાસ. તો જો આમાં છે ને બળદો એમણે નિકાસ કરેલા, અને આશરે 2,30,000 જેટલા બળદો લઈ ગયા હતા,
કારણ કે ખેતીવાડીને ડેવલપ કરવા માટે બળદો પણ જોઈએ, બરાબર? પણ સાથે હાથીઓ પણ મિત્રો એક્સપોર્ટ કરેલા, પણ એ 120 જેટલા જ હાથીઓ કરેલા. એટલે મોટા પાયે આપણે જોઈએ તો આપણો આન્સર આવે છે બળદ, બરાબર? ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? જો આવું આપેલું હોય ને, ખોટું, સાચું, તો પહેલા એના પર છે ને આવી રીતે રાઉન્ડ કર દો. એટલે જ્યારે તમે આ બધું ગો થ્રુ થઈ જાવ, તો ત્યારે તમને ખ્યાલ રહે કે આપણે ખોટું ફાઇન્ડ કરવાનું છે, બરાબર? ઓકે, એટલે ભૂલ ન પડે અને આપણો 2 માર્ક્સ ન જાય એટલા માટે. ઓકે, તો મહાપદ્માનંદજી છે એ નંદ વંશના છે અને અગ્રસેન એમનું ઉપનામ હોય છે, સાચું છે. પછી કુમારગુપ્ત ગુપ્ત વંશના છે. હવે નાલંદા વિદ્યાપીઠ આમણે જ સ્ટાર્ટ કરેલી હતી, બરાબર, કુમારગુપ્તજીએ. તો મહેન્દ્રાદિત્ય એ પણ સાચું છે. રાજેન્દ્ર છે ચોલ વંશના છે. આ ગંગોઈકોંડ એ પણ સાચું છે. આ ચંદ્રગુપ્ત ફર્સ્ટનું શકારી નથી હોતું, કારણ કે શકારી કોનું છે? એ સ્કંદગુપ્તનું છે, બરાબર? કારણ કે શકોને એમણે હરાવેલા હતા એટલા માટે. ઓકે, ઓકે. પછી આગળનો છે, નીચેના પૈકી કયા રાજવંશનો ઉલ્લેખ અશોકના જુનાગઢ અભિલેખમાં છે? મળતો નથી, જો નથી. ઓકે, તો મૌર્ય વંશનો તો છે. કોણ છે? અશોક, બરાબર. પછી શક વંશના રુદ્રદામન ફર્સ્ટ. ગુપ્ત વંશના કોણ છે? સ્કંદગુપ્ત. આમનો ઉલ્લેખ નથી. શૃંગ વંશના કોઈ જ વ્યક્તિનો ઉલ્લેખ નથી, બરાબર. નીચેના પૈકી કોના પ્રભાવ હેઠળ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરેલો હોય છે? તો એ હોય છે ઉપગુપ્ત, બરાબર. જો આમાં બે વસ્તુ આવે છે મિત્રો. એક કોન્ફ્લિક્ટ એવી છે કે દીપવંશ અને મહાવંશની જે શ્રીલંકાની પુસ્તક છે, એમનું એવું કેવું છે કે નિગ્રોથ નામના વ્યક્તિ છે ને, એમણે અશોકને દીક્ષા આપી હતી. જ્યારે આપણી ભારતની પુસ્તક છે દિવ્ય પ્રદાન, એમાં એવું લખેલું છે કે ભાઈ ઉપગુપ્ત નામના વ્યક્તિ છે, આમણે દીક્ષા આપી. આ બંને કોન્ફ્લિક્ટ એવા છે કે ભાઈ આ બૌદ્ધ વ્યક્તિ છે, એણે આપી છે અને ઉપગુપ્ત કદાચ ઘણા લોકો એવું કહે છે કે આ કોઈક શું કહેવાય આવા કોઈક એક પ્રકારના પંડિત હતા. ઓકે, પંડિત હોય છે, બરાબર, અને એના દ્વારા એ દીક્ષા લે છે. ઓકે, ઓકે. આગળનો પ્રશ્ન છે, આપણે જોડકા જોડવાના છે. જો તો એમાં મિત્રો આપણું શિલ્પદીકારમ જે છે એ કોણે લખેલું હોય છે? તો ઇલુંગોએ લખેલું છે. પછી કુરલ છે તો એ આમણે લખેલું છે, બરાબર, તિરુવલ્લુવરે. પછી મણિમેકલઈ છે તો એ લખેલું છે સિતલે સતનાર નામના વ્યક્તિ છે. અને આમની સ્ટોરી છે ને મિત્રો, ટાઈમ રહે તો સાંભળજો, ખરેખર બહુ સરસ મજાની સ્ટોરી છે, બરાબર, મણિમેકલઈની. ઓકે, મદુરાઈના શહેર સાથે સંકળાયેલી છે. ઓકે, ઓકે. પછી તોલ્કાપિયમ છે તો એ તોલ્કાપિયર નામના વ્યક્તિ છે, એમણે લખી હોય છે. ઓકે, જો હવે આપણે આમાં નથી જતા, કારણ કે આન્સર આમાં આપણે ખ્યાલ પડી ગયો છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તો કાલિદાસજીનું ઋતુસંહાર સાચું છે. પછી વાત્સ્યાયન મુનિજીનું કામસૂત્ર એ પણ સાચું છે. વિષ્ણુ શર્માનું પંચતંત્ર એ પણ સાચું. ખોટું કયું છે? દંડીનું 20 કુમાર ચરિત્ર નથી, એ 10 કુમાર ચરિત્ર છે. ઓકે, એટલે આ 20 તમે કાઢી નાખો ને તો એ સાચું થાય. એટલે આપણો જવાબ શું આવશે? સી, બરાબર. ઓકે, નીચેના પૈકી કોણે 11 અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા હોવાનું માનવામાં આવે છે? તો એ માધવવર્મન નામના શાસક છે, એમણે કરાવ્યા હોવાનું માનવામાં આવે છે. પછી 18 નંબરનો પ્રશ્ન છે, ગુપ્ત સમયમાં ભુક્તિ ના વહીવટી તંત્ર ના જે વડા છે, બરાબર, એ કયા નામથી ઓળખાતા હોય છે? તે ઉપરીક તરીકે ઓળખાતા હોય છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, હર્ષવર્ધને શકલ ઉત્તરાપતના નાથ તરીકે કોણે ઓળખાવેલા છે? તો મને તમે એમ કહો કે હર્ષવર્ધનની જે જીવન ચરિત્ર છે, બરાબર, એ કોણે લખેલું હતું? તો એ હર્ષચરિત્ર જ નામ છે એનું. ઓકે, હર્ષચરિત્ર. અને કોણે લખેલું હોય છે? બાણભટ્ટે, કારણ કે આ એમના દરબારી કવિ છે. એટલે આપણો જવાબ શું થઈ જશે? બાણભટ્ટ. પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રાજાએ ગ્રીક શાસક એન્ટિઓક્સને ગળ્યો દારૂ, સૂકા અંજીર અને ચર્ચા શાસ્ત્રીઓ મોકલ્યા હોવાનું લખ્યું હોય છે, બરાબર? તો એ મિત્રો લખેલું છે આપણું બિંદુસાર, બરાબર, આ ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર જે છે તે. ઓકે, આગળનો પ્રશ્ન છે, અદ્વૈત વેદાંત તત્વજ્ઞાનનું સમર્થન કરનાર તો એ શંકરાચાર્યજી હોય છે, બરાબર, 8મી સદીના ફિલોસોફર છે. અને એમણે શું કરેલું હતું? તો હિન્દુ ધર્મના જે ગ્રંથો છે બધા એ કમ્પાઇલ કરેલા હતા, બરાબર, અને સંસ્કૃતિને સ્પ્રેડ કરેલું. સાથે એમણે ચાર બૌદ્ધ સોરી હિન્દુ મઠ જે છે, બરાબર, એ પણ વિદ્યાપીઠો સ્થાપેલા હોય છે, બરાબર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો આ એકવાર જોઈ જજો બધા કે કયા કયા હતા, કારણ કે આમાંથી પણ ઘણીવાર પ્રશ્ન આપણે પૂછાય છે મિત્રો, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, મહાવંશ અને દીપવંશ તો એ શ્રીલંકા ઉપર જ આપણે હમણાં વાત કરી, બરાબર, કે શ્રીલંકાની બૌદ્ધ ટેક્સ છે, જેમાં નિગ્રંથ નામના વ્યક્તિ અશોકને દીક્ષા આપી એવું કહેલું હતું, બરાબર.
પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે પૃથ્વી ગોળ છે અને તે તેની ધરી આસપાસ ફરે છે એવું કીધું છે? તો એ હોય છે મિત્રો આર્યભટ્ટજી, બરાબર, જે શૂન્યના શોધક છે એમણે. ઓકે, પછી આગળના પ્રશ્ન છે, કવિ રાજમાર્ગને ખાલી જગ્યા ભાષાનું પ્રારંભિક સર્જન માનવામાં આવે છે, તો એ કન્નડ ભાષાનું માનવામાં આવે છે મિત્રો, બરાબર. અને રાષ્ટ્રકૂટ રાજા હોય છે, રાષ્ટ્રકૂટ એનું નામ હોય છે અમોઘ વર્ષ. ઓકે, એમણે આ લખી હોય છે કવિ રાજમાર્ગ, બરાબર. તમે વિચાર કરો મિત્રો કે આ બધા રાજા મહારાજાઓ છે, એક તો યુદ્ધમાં વ્યસ્ત છે, બધી નીતિઓ ઘડવાની છે, બરાબર, છતાંય લોકો પાસે એટલો સમય વધતો હતો કે આટલી સરસ મજાની પુસ્તકો લખતા હતા, સમાજ સોસાયટીનું વર્ણન કરતા હતા. પછી કોઈક એવી કાલ્પનિક કૃતિઓ પણ ઘણા વ્યક્તિઓએ બનાવી છે, બરાબર, જેમાં જનરલી તમને જોવા મળશે કે સમાજની જે બદીઓ હોય, સ્ત્રીની સ્થિતિ થઈ, કોઈક નાના ગરીબ માણસની સ્થિતિ, એ બધું લખતા હતા. આજે આપણે આટલું કામ તો આપણી પાસે છે નહીં મિત્રો, બરાબર, જેટલું આ રાજા મહારાજાઓ પાસે હતું. તો પણ આપણે એક પુસ્તક પણ આપણે કોઈ નથી લખી શકતા. ઇવન આપણે ડાયરી પણ નથી લખતા કે દિવસ દરમિયાન મેં જે કર્યું છે એમાંથી સાંજે આપણે બેસીને શાંતિથી કંઈક તારણ કાઢીએ કે આજે આટલા મારા કામ હતા, એમાંથી આ કામ મારું સારું થયું, જે મારું વર્ક હતું, હોમવર્ક, એ બધું મેં કરી દીધું, બરાબર. તો એવી રીતે આપણે પછી આગળ ન વધી શકીએ મિત્રો, બરાબર. એટલે ડાયરીને આ બધું લખવાની આદત આપણે પાડવી જોઈએ. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે, કઈ ભારતીય લિપિ હડપ્પાની લિપિ સાથે સૌથી વધારે મળતી આવે છે? ઓકે, તો એ દ્રવિડ લિપિ. જો એક વસ્તુ સમજો, ઇતિહાસકારનો છે ને મિત્રો એક વર્ગ છે, એ વર્ગ એકદમ સ્ટ્રોંગલી માને છે કે દ્રવિડ લોકો છે ને પેલા અહીંયા નોર્થ ઇન્ડિયામાં રહેતા હતા, જ્યાં સિંધુ સભ્યતા હોય છે આખી, બરાબર. અને આજે પણ તમે સર્ચ કરશો ને તો અહીંયા બ્રિહુલ નામની એક જાતિ છે. ઓકે, બ્રિહુલ. અને આ બ્રિહુલ કોણ છે? દ્રવિડ છે. અને રે ક્યાં છે? સિંધમાં. તો હવે મને તમે જણાવો કે આ દ્રવિડ લોકો સિંધમાં શું કરે છે? તો એનો મિનિંગ એવો થયો કે અહીંયા બહારથી કોઈક પ્રજા આવી હશે, આ લોકોને ખસેડીને અહીંયા મોકલ્યા, પછી ખસેડીને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ બધા વિસ્તાર, ત્યાંથી પણ ખસેડીને પાછા અહીંયા સુધી, એટલે દક્ષિણ સુધી પહોંચી ગયા સાઉથ ઇન્ડિયામાં. કોણ? દ્રવિડ લોકો. તો એનો મિનિંગ એવો પોસિબલી કદાચ થઈ શકે કે આર્યો કદાચ બહારથી આવ્યા હોઈ શકે. જો આ એક અવધારણા છે, કારણ કે આ પ્રશ્ન મિત્રો એવો છે ને કે એનો જવાબ ન તો મળ્યો છે, ન કદાચ મળશે. કારણ કે ઇતિહાસમાં એવા ઘણા બધા પ્રશ્ન છે, બરાબર. જેમ કે સિંધુ સભ્યતા છે, એ શા માટે નાશ પામી? પછી આર્યો છે બહારથી આવેલા કે અહીંયાથી? હવે એના માટે ઘણા બધા વિદ્વાનોએ અલગ અલગ મત આપ્યા છે, પણ જે ભારતના વિદ્વાનો છે, બરાબર, જે રાષ્ટ્રવાદી ઇતિહાસકારો, એ જનરલી ભારતની બહાર નથી દર્શાવતા, બરાબર. પછી ઘણા બધા વિદ્વાનો એમ કહે કે ભાઈ આર્યો છે એ સોમરસ પીતા હતા, તો સોમ તો ભાઈ ઠંડા વિસ્તારમાં હોય, તો અહીંયા ક્યાંય તો સોમ નહીં હશે, એ મધ્ય એશિયા હોઈ શકે, અથવા મધ્ય એશિયા પણ નહીં, બરાબર, જે એનાથી પણ ઉપરના જે આર્કેટિક રીજન થઈ ગયો, રશિયાની ઉપરના યુરેશિયન પ્લેટના જે વિસ્તારો છે ત્યાં કદાચ હોઈ શકે. પણ પછી આગળ જતા આપણે વિચાર આવે છે કે ભાઈ આ હિમાલય તો આપણી પાસે પણ છે, તો કદાચ એવું પણ બની શકે કે આ હિમાલયના ઠંડા વિસ્તારમાં પણ હોઈ શકે ને આ સોમરસ. તો આ બધી અવધારણાઓ છે મિત્રો, સત્ય આપણે ખબર નથી. ઓકે, કદાચ એવું બને કે ફ્યુચરમાં આપણી પાસે એવી ટેકનોલોજી આવે, કોઈ એવા સારા સંશોધનકારો આવે, તો આ બધા ક્વેશ્ચનના આપણે આન્સર મળી શકે, બરાબર. ઓકે. ઓકે, આપણે પછી જોડકા જોડવાના છે મિત્રો. તો એમાં પહેલું જે છે, બરાબર, અહીંયા જો બુક્સ આપી છે, તો એસએન સેન જે છે એમની મિત્રો રાઇઝ ઓફ મરાઠા નામની આ પુસ્તક છે, બરાબર. પછી એમજી રાંડે છે, બરાબર, તો એમની આ ફોરેન બાયોગ્રાફી ઓફ શિવાજી મહારાજની આ લખેલી હોય છે. પછી આર મેરીએ છે, તો એમની આ હિસ્ટોરિકલ ફ્રેગમેન્ટ ઓફ ધી મોગલ એમ્પાયર, એ એમની છે. અને એલેક્ઝાન્ડર ડોવસરની છે આ હિસ્ટ્રી ઓફ હિન્દુસ્તાન, બરાબર, હિન્દુસ્તાન. ઓકે. ઓકે, આગળ છે થટ્ટા અને લાહોરી બંદરો. તો એ છે ને મિત્રો ક્યાં હોય છે? એ આપણા હોય છે સિંધુ નદી. ઓકે. અને આ તમે પેલી દાહિરની સ્ટોરી સાંભળી હશે કે દાહિર વંશના શાસક છે, બરાબર, એને ત્યાં 712માં મીર કાસિમ નામનો એક મુસ્લિમ આક્રમણકારી વ્યક્તિ છે, એ આક્રમણ કરે છે. ઓકે, તો એ આ જ વિસ્તારો છે થટ્ટા. કારણ કે થટ્ટામાં એક ઇવેન્ટ બની હોય છે, ત્યાંના ચાંચિયા જે લૂંટારાઓ છે, બરાબર, એ માલ સામાન અહીંયાથી જે ઈરાન ઈરાક બાજુ જઈ રહ્યો હોય, તો ત્યાં એક શાસક હોય છે હજ્જા, એનો સામાન બધો લૂંટી લે છે. તો હજ્જા પછી દાહિરને કહે છે કે ભાઈ તારા વિસ્તારમાંથી આ બધું લૂંટાઈ ગયું, તો રિસ્પોન્સિબિલિટી તમારી છે અને જવાબદેહીતા હોવી જોઈએ. દાહિર કહે છે કે
એ બધું ભાઈ તમારે વ્યવસ્થિત રીતે સિક્યોરિટી રાખવી જોઈએ અને એવી રીતે કંઈક ચર્ચા થઈ હશે અને એના પરિણામે કોઈ નિષ્કર્ષ નથી આવતું. એટલે હજ્જા પછી એક આખું નેતૃત્વ મોકલે છે મીર કાસિમ નામના વ્યક્તિ ઓકે મીર કાસિમ નામના સેનાપતિ તરીકે અને એ પછી અહીંયા આક્રમણ કરે છે. એટલે ફર્સ્ટ આરબ આક્રમણ પૂછાય ને તો એ ક્યારે 712 અને કોણ લઈને આવેલા હોય છે મીર કાસિમ બરાબર. ઓકે આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા સ્થળનો ઉલ્લેખ રાલ્ફ ફિંચ બંદર તરીકે નથી કરતા બરાબર. તો એમાં આપણો મિત્રો જવાબ આવે છે સુરત. ઓકે સુરતનો કોઈ ઉલ્લેખ નથી. કેમ્બે થયું છે અને ખંભાત કહે છે અને દીવ દમણનું પણ થયું છે બરાબર. દક્ષિણ ભારતમાં ચોલ અને વિજયનગરના સમયમાં કન્યાચીનો અર્થ છે એ શું થતો હોય છે તો એ થાય છે શક્તિશાળી જમીનદાર વર્ગ બરાબર. ઓકે ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણે સૌપ્રથમ છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ચરિત્ર લખેલું હોય છે તો એ આ કોસ્મોદે ગોરડા નામના વ્યક્તિ છે એણે લખેલું છે. જો શિવાજી મહારાજનું જીવન ચરિત્ર છે ને એ એમના એક સમકાલીન વ્યક્તિ છે કવિન્દ્ર પદ્માનંદ બરાબર. એમણે પણ લખેલું હતું અને શિવ ભારત નામની પુસ્તક હતી બરાબર. પછી મોડર્ન ટાઈમમાં જદુનાથ સરકાર છે એમણે પણ એક બુક લખી હોય છે શિવાજી એન્ડ હિઝ ટાઈમ બરાબર એવી એક બુક છે. ઓકે પછી આગળનો પ્રશ્ન છે હરબંસ મુખ્યાના મત અનુસાર ખાલી જગ્યાના લખાણો અને પ્રવચનો દ્વારા ફારસી ભાષા ભારતમાં સામાન્ય લોકોમાં પ્રચલિત થાય છે. તો આ એક ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી બરાબર અજમેરના એક સંત હોય છે સૂફી સંતો એમણે કરેલી હોય છે. ઓકે પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ભક્તિ સંતોએ મોગલ વહીવટના પાયાઓ અંગેની માહિતી પૂરી કરી છે તો એ સુરદાસ અને દાદુ દયાળજી. આ દાદુ દયાળજી છે ને એ આપણા ગુજરાતના છે. ઓકે અને પછી થોડા ટાઈમ બાદ પછી એ રાજસ્થાન માઇગ્રેટ થયા પછી ત્યાંથી અકબરના સમયના એ સમકાલીન વ્યક્તિ છે. તો એ પછી આગળ જતા અકબરના મહેલમાં પણ પછી જાય છે બરાબર સેવા આપવા માટે. ઓકે પછી આગળનો પ્રશ્ન છે 17મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા કયા પ્રવાસીએ ભારતના નગરોને સામાન્ય રીતે અનસ્ટેબલ બરાબર કેપ્ટ સિટિંગ આવું કીધું છે. અનસ્ટેબલ એટલે આખું વેરવિખેર બરાબર જેમાં કોઈ સ્ટેબિલિટી નથી એવું. તો એ કોણે કીધું છે મિત્રો તો એ કીધું છે આપણા ઓકે આમણે બર્નિયર બરાબર ફ્રેન્કોઇન બર્નિયર છે એમણે. ઓકે પછી આગળનો પ્રશ્ન છે મિત્રો નીચેનામાંથી કયા રાજાએ ચીનના સમ્રાટને કાશ્મીરની શાલ ભેટ તરીકે મોકલાવી હતી તેવું માનવામાં આવે છે. તો એ મિત્રો મોકલાવી હોય છે આ મોહમ્મદ બિન તુગલક બરાબર સેકન્ડ રૂલર છે. પહેલા આવે છે ગ્યાસુદ્દીન તુગલક મોહમ્મદ બિન તુગલક અને ફિરોઝ શાહ તુગલક. ઓકે આ બીજા નંબરના વ્યક્તિ છે મોહમ્મદ બિન તુગલક. ઓકે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો 14મી સદીમાં અમીર ખુશરો દ્વારા લખાયેલ એક પુસ્તકમાં કેટલી પ્રાદેશિક ભાષાઓની યાદી આપવામાં આવી હોય છે તો એમાં મિત્રો આપવામાં આવી હોય છે 12 બરાબર. જો આના વિશે છે ને મેં થોડું રિસર્ચ કર્યું ને તો મને એવું માહિતી મળી કે ભાઈ 9 પુસ્તકોની 9 લેંગ્વેજની માહિતી અમીર ખુશરોજી આપી છે પણ 9 આપણા ઓપ્શનમાં છે નહીં બરાબર. એટલે ઓફિશિયલ વેબસાઇટમાં 12 આપેલું છે પણ લેંગ્વેજની માહિતી મને 9 મળી છે એટલે આ ખાસ ધ્યાન રાખજો બરાબર એક વસ્તુ. ઓકે આગળ છે જિયાઉદ્દીન બર્નીના મત અનુસાર કોણ મલિક ઉદ તુજ્જર હોય છે તો એ કોણ હોય છે મિત્રો એ હોય છે વેપારીઓનો વડો બરાબર. ઓકે પછી આગળનો પ્રશ્ન છે ઇતિહાસકારો દિલ્હી સલ્તનત સમયની ઉસર જમીન જેને ગણાવતા હતા તે મુઘલ સમયની શું હોય છે તો એ હોય છે મિત્રો બંજર જમીન બરાબર જેના ઉપર ખેતી શક્ય નથી. અને મુઘલ સમયમાં દિલ્હી સલ્તનતમાં છે ને જમીનના પ્રકારના આધારે પણ આપણે શું કહેવાય કરની વસૂલાત છે એ જોવા મળે છે બરાબર. ઓકે પછી આગળનો પ્રશ્ન છે સલ્તનતકાલીન સ્થાપત્યમાં સ્મારકોની બાહ્ય સપાટી ઉપર કરાતું અબરખનું સુશોભન શું કોના સમયમાં થાય છે તો એ લોદીવાના સમયે આપણે જોવા મળે છે બરાબર. એ સંસ્કૃત સ્ત્રોત મદુરા વિજયમ ખાલી જગ્યાનું વર્ણન કરે છે તો એ શેનું વર્ણન કરે છે મિત્રો એ વિજયનગર રાજ્યની સીમાઓનો મદુરાઈ પ્રવેશમાં જે વિસ્તાર થાય છે બરાબર એનો ઉલ્લેખ આમાં આપણે થયેલો જોવા મળે છે બરાબર. એટલે ધ એક્સપેન્શન ઓફ ધ વિજયનગર કિંગડમ ઇન્ટુ મદુરાઈ ટેરિટરી. ઓકે ઓકે આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા સામ્રાજ્યનું 10મી સદીમાં પતન થઈ જાય છે તો એ મિત્રો હોય છે ગુર્જર પ્રતિહાર બરાબર. એમાં 3 સંઘર્ષ ચાલતો હોય છે ભારતમાં. અહીંયા કન્નૌજ જે હર્ષનો વિસ્તાર હોય છે ત્યાં ગુર્જર પ્રતિહાર આવે છે આગળ જતા
પછી કર્ણાટક પાસેના વિસ્તાર છે ત્યાં રાષ્ટ્રકૂટો આવે છે અને અહીંયા પાલ આવે છે બંગાળના વિસ્તારો આજુબાજુ. બરાબર? ઓકે. રાગમાલા ચિત્રો એ 18મી સદીની શૈલી જોવા મળે છે. તો એ રાજપૂત શૈલી છે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ચીજ વસ્તુની ડેક્કનમાં કરાતી આયાત મહત્વની ન હતી? બરાબર? જો અહીંયા ન હતી. હવે આ અંબર છે ને, અંબર એટલે એક પીળા કલરનો પથ્થર છે મિત્રો. ચળકતો પથ્થર. તમે પેલા જેમ્સ જોયા હશે એના જેવો. બરાબર? પછી વસ્ત્ર છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. કાપડ, રેશમી દોરા આ પણ કાપડ. આમાં સૌથી કોમન શું છે 3માં? બરાબર? તો આ કિંમતી વસ્તુઓ છે. જ્યારે આ શું છે? અનાજ છે. આ તો નોર્મલ વસ્તુ કહેવાય. ઓકે, એટલે આપણો જવાબ શું આવશે? અનાજ. બરાબર? ચોખા, ચોખા. ઓકે. આગળનો પ્રશ્ન છે ઓટોમન સામ્રાજ્ય દ્વારા દીવ ઉપરનો બીજી વારનો ઘેરાવ ક્યારે કરવામાં આવેલો હતો? પહેલો ક્યારે થયો હતો? 1538માં. બરાબર ને? એમાં ઓટોમન પ્લસ અહીંયા ગુજરાતની સલ્તનત હોય છે એ શાસકો અને સામે પક્ષે કોણ હોય છે? તો પોર્ટુગીઝો હોય છે. બરાબર? એમાં પોર્ટુગીઝોની જીત થાય છે. બરાબર? અને આ બીજી વાર પછી તુર્ક ઓટોમન છે અહીંયા આવે છે. બરાબર? અને એ કયો સમય હોય છે? એ છે મિત્રો 1546. ઓકે. આગળનો પ્રશ્ન છે હુંડી અને વરતનો અર્થ શું થાય છે? તો એ મિત્રો એક પ્રકારનો આપણે કહીએ તો વિનિમય પત્ર છે. બરાબર? વસ્તુ વિનિમય પત્ર એટલે લેવડ દેવડ. જેમ કે એ નામની જગ્યા પર એક વ્યક્તિ છે. એને અહીંયાથી કોઈક વ્યાપારી લખી આપે ચિઠ્ઠી ઉપર સાઈન કરીને અને બી નામની જગ્યાએ જાય છે. ત્યાં એ ચિઠ્ઠી બતાવે એટલે એને પૈસા જોઈએ, વસ્તુ જોઈએ મળી જતી હોય છે. બરાબર? અને આનું જે ખાતું એક પ્રકારનું ત્યાં હશે એમાંથી પૈસા એ કપાઈ જાય. આવી રીતે ચાલતું હોય છે. બરાબર? વિનિમય પત્ર. ઓકે. આગળનો પ્રશ્ન છે માર્કો પોલોના વર્ણન અનુસાર ગુજરાતના કારીગરો ખાલી જગ્યામાં કુશળ હોય છે. બરાબર? તે સોના ચાંદીના ભરતકામમાં. જો આ સોના ચાંદીના ભરતકામમાં શા માટે કુશળ હોય? તો તમે વિચારો કે અહીંયા કુમારપાળ હતા અને કુમારપાળે શું કરેલું? તો પટોળા શરૂ કરાવેલા પાટણના. ઓકે, એટલા માટે. ઓકે. આગળનો પ્રશ્ન છે પુરાતત્વીય સંશોધન ભરૂચ હોડમાં ખાલી જગ્યાના સોનાના સિક્કા આપણે જોવા મળે છે. તો એ મિત્રો આપણે 14મી સદીના સિક્કાઓ જે છે આપણે મળેલા હોય છે. બરાબર? આ એક ભરૂચનો વિસ્તાર છે. ત્યાંથી કદાચ એવું બની શકે કે 14મી સદીમાં ભરૂચ શું હતું? તો એક પ્રકારનું વ્યાપારિક જગ્યા હોય છે. બરાબર? ત્યાંથી જનરલી ખંભાત પાસેનો વિસ્તાર છે. સાથે એક બંદર પણ હોય છે. જ્યાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતી હોય માલ સામાનની. તો કદાચ ત્યાંના લોકો એ સમયે એટલા બધા રીચ હશે, પૈસાવાળા હશે કે એમણે કંઈક વસ્તુ સંઘરી અને જમીનમાં અંદર દાટીને રાખી હશે. અને આપણે પછી વર્તમાનમાં એ વસ્તુ મળે છે. બરાબર? એમાં શું હોય છે? સોનાના સિક્કાઓ. ઓકે. આગળનો પ્રશ્ન છે રાધા દામોદર મંદિર ક્યાં આવેલું હોય છે? તો એ ક્યાં આવેલું? આ તો મિત્રો આપણે બધાને જ ખબર છે. બરાબર? વૃંદાવનમાં આવેલું છે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે જો ધરતી ઉપર સ્વર્ગ છે તો અહીં જ છે, અહીં જ છે. બરાબર? તો આ વિધાન કોણે કહેલું છે? તો આ મિત્રો કોના માટે છે? બરાબર? તે દીવાને ખાસ માટે છે. તમે મિત્રો પેલું સોંગ સાંભળ્યું હશે. બરાબર? એક સોંગ છે ને એ ઘર ફિરદોસ બર રૂહે ઝમીનાસ. બરાબર? તો ફિરદોસ એટલે સ્વર્ગ થાય છે. બરાબર? ઘણા બધા બહેનોના નામ પણ હોય છે ફિરદોસ. તો આ દીવાને ખાસ છે ને એને આની સાથે સરખાવેલું છે કે ધરતી ઉપરનું કોઈ સ્વર્ગ છે તો એ આ જ છે. આને છે ને જો તમે ગૂગલ પર સર્ચ કરીને આનો ફોટો એકવાર જોજો કે આવું શા માટે? કારણ કે એમની દિવાલ આખી એવી છે, એના ઉપર કોતરણી એવી છે, એના ઉપર એવા જેમ્સ ને ઘણી બધી વસ્તુઓ લાગેલી હતી. પણ એ તો હવે બધું લૂંટીને અંગ્રેજો લઈ ગયા, કશું છે નહીં ત્યાં. બરાબર? પણ આ કોતરણી ને એ બધી વસ્તુઓ ત્યાં જોવા મળે છે આજે પણ. ઓકે. અને કોણે બાંધેલું હોય છે? શાહજહાંએ. બરાબર? શાહજહાં એક એવું વ્યક્તિત્વ જેણે ભારતમાં એકદમ માર્વેલિયસ આર્કિટેક્ચર આપણે કહીએ. બરાબર? જેણે આર્કિટેક્ચર ક્ષેત્રે તાજમહેલ થઈ ગયો, પછી દિલ્હીનો લાલ કિલ્લો થઈ ગયો. ઓકે. આ બધી વસ્તુઓ એમણે બંધાવી હોય છે. અને આ દીવાને ખાસ પણ એમણે બંધાવેલું. ઓકે. ઓકે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે કાલ્પી સંઘને જાફરાબાદ, ખુલદાબાદ આ જગ્યાઓ છે અને ઓરંડલ ખાતે આવેલા કુવા અને પીપ બરાબર એ કોની સાથે સંકળાયેલા છે? તે કાગળ બનાવવા માટેની કદાચ આ જગ્યાઓ છે યુઝ થતી હશે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે સલહટી, શિરીન બાફટ અને શાન બાફટ એ કયા પ્રકારના વસ્ત્રોનું કોના દ્વારા કરવામાં આવેલું? એ 3 પ્રકારના વસ્ત્ર છે. બરાબર? એનું વિવરણ કોના દ્વારા કરવામાં આવેલું હતું મિત્રો? તો ઇબ્ન બતુતા છે. બરાબર? આ મોરક્કોના યાત્રી હોય છે. મોરક્કો.
ઓકે અને ભારત આવેલા ત્યારે એમણે આ બધી વસ્તુઓનું વર્ણન કરેલું છે અને કઈ પુસ્તક લખી છે તે છે રીહલા. ઓકે રીહલા. ઓકે ઓકે પછી આપણે યાદી જોડવાની છે મિત્રો તો એમાં પહેલું જે છે પીઈ રોબર્ટસન તો એમની જે પુસ્તક છે ને આ ઇન્ડિયા અંડર વેલેસ્લી નામની પુસ્તક છે બરાબર એટલે એમાં બે તમે જો તો આપણે બે જગ્યાએ છે કશો વાંધો નહીં. પછી અનિલ સીલ છે બરાબર તો એમણે આ ઇમર્જન્સ ઓફ ઇન્ડિયન નેશનલિઝમ નામની પુસ્તક છે એ લખી છે બરાબર. પછી વીપી મેનન તો આ સરદાર પટેલની સાથે હોય છે 562 દેશી રજવાડાને યુનાઇટ કરવામાં હેલ્પ કરી હોય છે તો આ તમને આઈડિયા આવી ગયો ટ્રાન્સફર ઓફ પાવર ઇન ઇન્ડિયા બરાબર ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે તો ટ્રાન્સફર થાય છે બ્રિટિશ ઇન્ડિયા પાસેથી ભારતીયો પાસે ઓકે ઓકે અને લાસ્ટમાં આપેલું છે જેપી ગ્રિફિથસ બરાબર તો એની આ પુસ્તક છે ધ બ્રિટિશ ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયા ઓકે ઓકે પછી આગળ છે મારા શરીર ઉપર ઉગામાંથી પ્રત્યેક લાઠી એ બ્રિટિશ સામ્રાજ્યની શબપેટી ઉપર ખીલો પુરવાર થશે તો આ 1927ની ઘટના છે જ્યારે સાયમન કમિશનનો વિરોધ થઈ રહ્યો હોય છે બરાબર ત્યારે જેમનું મૃત્યુ થાય છે એ વ્યક્તિ આ વાત કહી છે કોણ લાલા લજપત રાયજી બરાબર ઓકે આગળનો પ્રશ્ન છે મિત્રો કઈ જોડી સાચી છે તો એમાં ઝાંસીની રાણી છે મણિકર્ણિકા તાંબે એ સાચું છે પછી તાત્યા તોપેજી છે બરાબર તો એ પણ સાચું છે બરાબર પછી નાના સાહેબ પેશવા છે એ પણ સાચું છે બરાબર દિલ્હી બેગમ તરીકે હઝરત મહલ નહોતા ઓળખતા કારણ કે આ ક્યાંના બેગમ હોય છે હઝરત મહલ એ અવધના હોય છે ને દિલ્હીના નહોતા બરાબર એટલે આ નહીં આવશે એના સિવાય એટલે 1 2 3 ઓકે એટલે ABC આગળનો પ્રશ્ન છે નીચેના વિશ્વવિદ્યાલયોની સ્થાપનાને ક્રમ પ્રમાણે ગોઠવવાની છે તો જો સૌ પ્રથમ તો કોલકાતા થાય છે ડી બરાબર એટલે બે જગ્યાએ છે પછી બીજા નંબરે થાય છે મિત્રો જો આવી રીતે ચાલવાનું કોલકાતા બોમ્બે મદ્રાસ બરાબર એટલે પહેલી થઈ ગઈ કોલકાતા બીજા નંબરની બોમ્બે ઓકે એટલે સી ઓકે એટલે આ આપણો જવાબ આવશે બરાબર ત્યારબાદ કઈ છે મદ્રાસ ઓકે ત્રીજા નંબર પર મદ્રાસ છે ચોથા નંબર પર અલ્હાબાદ છે ઓકે ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તો આ ખ્યાલ જ છે ભાઈ તમને બધાને બરાબર લોર્ડ રિપન હોય છે 1700 ને આઈ થિંક 78 આજુબાજુ 1780 સોરી 1780માં આવે છે બરાબર ભારતના વાઇસરોય બનીને અને આના માટે એવી સંજ્ઞાઓ પણ યુઝ કરી છે ઘણા લોકોએ કે આ ભારતમાં બેસેલો બ્રિટનનો શત્રુ છે એવું ઘણા લોકોએ આના માટે કીધું રિપન માટે કારણ કે આમણે ભારતીયોના હિત માટેના કાર્યો થોડા કરેલા તો યુકેના લોકોને પછી ન ગમે ને એ વસ્તુ ઓકે ઓકે આગળના પ્રશ્નમાં આપણે છે કે વાઇસરોયના તેમના સમયકાળ પ્રમાણે ગોઠવવાના છે મિત્રો ઓકે તો જો એમાં આપણે જોઈએ ને તો કેનિન હોય છે બરાબર તો કેનિન છે 1861માં આવે છે આપણે ખ્યાલ છે બરાબર ભારતના ફર્સ્ટ વાઇસરોય હોય છે આ વ્યક્તિ જો ડી છે ઓકે 2 3 જગ્યાએ છે કશો વાંધો નહીં પછી કેનિન પછી આપણે જોઈએ ને તો જો આ લોરેન્સ છે બરાબર એ લોરેન્સ આપણે 1864માં 64 થી 69 વચ્ચે જોવા મળે છે પછી નોર્થ બુક છે તો એ 1872માં આવે છે અને ડફરીન તો આપણે ખ્યાલ જ છે 1884માં આવે છે અને આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના પણ આમના સમયે જ થઈ હતી ડફરીનના સમયે ઓકે એટલે એવી રીતે સેટ થઈ જશે એટલે એ આવી રીતે સેટ થશે ડી પછી ત્યારબાદ આવે છે સી બરાબર પછી આવે છે એ અને પછી આવશે બી લાસ્ટમાં ડીસી એબી બરાબર એટલે ડીસી એબી એ આપણો આન્સર આવશે ઓકે પછી જોડકા જોડવાના છે મિત્રો એમાં પહેલું છે રાજારામ મોહન રોય બરાબર તો એમની કઈ સંસ્થા હોય છે તો એમણે મિત્રો આ આત્મીય સભા સ્થાપેલી હોય છે બરાબર પછી દુર્ગારામ મહેતાજી છે તો એમણે આ માનવ ધર્મ સભા માનવ ધર્મ અહીંયા છે ઓકે અને તમે સુરતમાં જો રહેતા હોય ને તો અહીંયા ગોતલાવાડી નામની એક જગ્યા છે બરાબર કતારગામમાં ત્યાં એક સર્કલ છે ગોતલાવાડી સર્કલ આવી રીતે છે અહીંયા સ્ટેશન જવાનો રસ્તો છે લાલ દરવાજા સાઈડ આ ગોતલાવાડી સર્કલ એ સર્કલની અહીંયા જ આ સભા આપેલી છે આ સંસ્થા છે ને આજે પણ આ સંસ્થા છે મિત્રો બરાબર અહીંયાથી તમે બ્રિજ ઉપરથી ઘણી વાર ઉતરો ને તો અહીંયા તમને નીચે દેખાશે આ સંસ્થા બરાબર ઓકે પછી આગળનો પ્રશ્ન શિવનારાયણ અગ્નિહોત્રીજી છે તો એમનું જે હોય છે મિત્રો દેવ સમાજ ઓકે આ દેવ સમાજ એમનું છે અને જ્યોતિબા ફુલેજીનું છે સત્ય શોધક સમાજ બરાબર ઓકે એટલે આપણો જવાબ શું આવશે મિત્રો આ 1 પછી 4 બરાબર અને પછી 3 અને 2 ઓકે એટલે આપણો જવાબ આવે છે આમાં ડી ઓકે
આગળનો પ્રશ્ન છે કેન્દ્રીય ધારાસભાના સૌપ્રથમ ચૂંટાયેલા સ્પીકર કોણ હોય છે? તે વિઠ્ઠલભાઈ પટેલ હોય છે મિત્રો, બરાબર? અને આ 1925 ની ઘટના છે, બરાબર? અને આ વિઠ્ઠલભાઈ પટેલ કોણ હોય છે? તો એ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ હોય છે. ઓકે. અને એમના જ નામ ઉપરથી આપણે આપણી વિધાનસભા છે એનું નામ શું રાખ્યું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ઓકે. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કિસાનોના અધિકાર માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કિસાન આંદોલનના બહાદુર અને નિર્ભય સ્ત્રી કોણ હોય છે? તો એ આપણે મિત્રો જોવા મળે છે આપણા પ્રીતિલતા વાડેકરજી. ઓકે. આગળનો પ્રશ્ન છે કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ વિસ્ફોટ કરતી વખતે ભગતસિંહના સાથીદાર આમાં કોણ હોય છે મિત્રો? તો એ આપણે જોવા મળે છે બટુકેશ્વર દત્તજી. જો આ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો ને એમનો મેઇન હેતુ શું હતો? પહેલા તો વિસ્ફોટ ક્યાં કરેલો? તો અહીંયા ઉપર બાલ્કનીમાં ઊભા હોય ત્યાંથી એવી જગ્યાએ વિસ્ફોટ કરે છે કે જ્યાં કોઈ હોતું નથી માણસ, બરાબર? અને એ વસ્તુ સાબિત કરે છે કે બોમ્બ વિસ્ફોટનો એમનો હેતુ શું હતો કે ફક્ત એ પાછળથી કહે પણ છે ભગતસિંહજી, બરાબર, કે અમારો હેતુ ફક્ત આ જે બહેરી અંગ્રેજ સરકાર છે બરાબર એમને સાંભળતી કરવાનો છે કે ભાઈ તમે અમારી આઝાદી વિશે ક્યારે વિચારશો. ઓકે, એમનો હેતુ હોય છે. પણ પછી એમને આગળ જતા ફાંસી આપી દેવામાં આવે છે. ઓકે. આગળનો પ્રશ્ન છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થાય છે? તો એ 1935માં થાય છે. ઓકે. મહાત્મા ગાંધીના ઘડતરના વર્ષો દરમિયાન નીચેનામાંથી કોનો પ્રભાવ નહોતો પડેલો? તો રાજચંદ્રનો જો હોય છે, બરાબર, પછી અ, અ, રસ્કિન બોન્ડજીનો પણ છે, લિયો ટોલ્સ્ટોયજીનો પણ છે. એટલે જવાબ આવશે જ્હોન સ્ટુઅર્ટ મિલ. ઓકે, આ તો એક ઇતિહાસકાર છે, એમનો કોઈ પ્રભાવ નથી હોતો એમના પર, બરાબર. પછી આગળનો પ્રશ્ન છે રોલેટ કમિશન. તો આ સિડની રોલેટ નામના વ્યક્તિ આવેલા હતા. ઓકે, એમણે આ રોલેટ કમિશન લઈને આવેલા હતા. હિન્દી સભ્યો કેટલા હોય છે? તેમાં 2 હિન્દી સભ્યો મિત્રો હોય છે, બરાબર. એ કોણ હતા? પ્રવેશચંદ્ર મિત્તર અને સીવી કુમાર સ્વામી, બરાબર. એ ભારતીય વ્યક્તિ પણ આ રોલેટ કાયદામાં હોય છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડી સાચી છે? બરાબર. તો જો અહીંયા જોડકા આપેલા છે આમાં બેંગોલ ગેઝેટ જેમ સિક્કીએ સ્ટાર્ટ કરેલું આ ભારતનું ફર્સ્ટ સમાચારપત્ર છે, બરાબર, અને એ સાચું છે, રાઈટ છે. પછી રાષ્ટ્ર ગુફ્તાર તો એ દાદાભાઈ નવરોજીએ સ્ટાર્ટ કરેલું, એ પણ સાચું છે, બરાબર. પછી અમૃત પ્રજા પત્રિકા તો એ શિશિર કુમાર ઘોષજી, એ પણ સાચું છે. અને ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ તો એ શ્યામજી કૃષ્ણ વર્માજી. એટલે બધા સાચા આવશે, બરાબર. નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? જો ખોટી જોડી આપેલી છે તો એમાં કાશ્મીરનો છેલ્લો શાસક તો એ કરસનસિંહજી નહોતા ભાઈ, બરાબર. એ કોણ હોય છે? હરિસિંહજી હોય છે. ઓકે, એટલે આ આપણો જવાબ આવશે, બરાબર, કારણ કે આપણે શું પૂછેલું છે? ખોટું. ઓકે. ઓકે, જો આ પણ જોઈ લો જરા. હૈદરાબાદના છેલ્લા શાસક તો એ ઉસ્માન અલી હોય છે અને આનંદ નામ પરથી હૈદરાબાદમાં એક યુનિવર્સિટી સ્થપાઈ હતી, ઉસ્માનિયા યુનિવર્સિટી, બરાબર. આજે પણ છે આ યુનિવર્સિટી, બરાબર. જેમ આપણા વડોદરામાં સૌથી મોટી તમને સયાજીરાવ ગાયકવાડજીની જે આખી યુનિવર્સિટી છે એમએસ યુનિવર્સિટી, એવી રીતે ઉસ્માનિયામાં યુનિવર્સિટી દેખાશે, બરાબર. પછી જુનાગઢના છેલ્લા શાસક તો આ મહાબત ખાન ત્રીજા હોય છે, બરાબર, જે જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવા માંગતા હોય પણ પછી ત્યાં હિન્દુ વસ્તી વધારે હોય છે અને જ્યારે આરજી હુકુમત થાય છે આખી એક સંસ્થા સ્થાપવામાં આવે છે અને એ આરજી હુકુમતમાં શામળદાસ ગાંધી આખું નેતૃત્વ કરે છે અને જુનાગઢને વોટિંગ થ્રુ પછી ભારત સાથે જોડાવી દે છે અને પછી આ મહાબત ખાનજી ત્રીજા છે શું કરે અહીંયાથી ભાગી જાય છે પાકિસ્તાન, બરાબર. અને ભાવનગરના છેલ્લા શાસક છે તો માનનીય કૃષ્ણકુમારસિંહજી. જો માનનીય એટલા માટે કારણ કે દેશી રજવાડાઓમાં સૌથી વધારે માન આ વ્યક્તિ પ્રત્યે છે. કઈ રીતે? કે જ્યારે હાકલ થઈ ને મિત્રો કે 562 દેશી રજવાડાએ હવે આપણે ભારત સંઘમાં જોડાઈ જવાનું છે, સરદાર પટેલજીએ કીધું, તો સૌ પ્રથમ એમનું જેટલું પણ હતું ને મિત્રો આખું દેશી રજવાડું, પછી એમનો ખજાનો થઈ ગયો, સોના મહોર, દરેક વસ્તુ, પૈસા, બધું જ એમણે ભારતને સમર્પિત કરી દીધું, બરાબર. તો એ હતા કૃષ્ણકુમારસિંહજી અને એ આપણા ભાવનગરના હોય છે, બરાબર. ઓકે, આગળ છે ટુ નોલેજ શીર્ષક ધરાવતો ગ્રંથ કોણે લખેલો હોય છે? તો એ મિત્રો લખેલો છે આપણા રાધાકૃષ્ણ સર્વપલ્લી, બરાબર. અને આપણા સેકન્ડ પ્રેસિડેન્ટ હોય છે. ઓકે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો નીચેનામાંથી કોણ બંધારણની મુસદ્દા સમિતિના સભ્ય નહોતા? બરાબર, તેમાં 7 સભ્યો હોય છે. એમાં બી આર આંબેડકર હોય છે, પછી કનૈયાલાલ મુનશી છે, ટીટી કૃષ્ણમાચારીજી છે, પણ સરદાર વલ્લભભાઈ પટેલ નહોતા. એટલે આ જવાબ આવશે. પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણે યુનેસ્કો તરફથી 1964ના કોઠારી શિક્ષણ કમિશનના
એસોસિએટ સેક્રેટરી તરીકે સેવા આપી હોય છે, બરાબર? તો એમાં જવાબ આવે છે જેફ મેકડોગન. ઓકે. ઇંગ્લેન્ડ જૂન 1948માં ભારતને આઝાદી આપી દેશે તેવી જાહેરાત ફેબ્રુઆરી 1947માં કોણે કરી હોય છે? તો એ મિત્રો કરી હોય છે આપણા ક્લેમેન્ટ એટલી. જો ભારત આઝાદ થયેલું કારણ કે એટલી હતા, આવી રીતે યાદ રાખવાનું. આઝાદ થયેલું એટલે કારણ કે એટલી હતા. અને આ એટલી છે ને એ લેબર પક્ષના હોય છે. લેબર એટલે મજૂર પક્ષના. જ્યારે વિન્સ્ટન ચર્ચિલ છે ને એ કયા પક્ષના હોય છે? તો કન્ઝર્વેટિવ પાર્ટી. અને આપણા ભારતમાં જેમ આજે સૌથી મોટી પાર્ટીઓ તમને જોવા મળે છે કોંગ્રેસ, ભાજપ, બરાબર? એવી રીતે એના સિવાય પણ ઘણી બધી છે, પણ આ રાષ્ટ્રીય પાર્ટી બહુ મોટા સ્તરની, બરાબર? તો એવી મોટા સ્તરની પાર્ટી તમને લેબર પક્ષ ત્યાં દેખાશે અને કન્ઝર્વેટિવ. આ બે પાર્ટીઓ આજે પણ ઇંગ્લેન્ડમાં મોટી પાર્ટીઓ છે, બરાબર? પછી ગાંધી ઇરવિન કરાર તો એ 1931માં થયા હોય છે, બરાબર? ત્યારબાદ આગળ છે પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર કોણ હોય છે? તો એ મિત્રો હોય છે વેલેસ્ટ. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે અખિલ ભારતીય કિસાન સભા કયા વર્ષમાં સ્થપાઈ હોય છે? તો એ મિત્રો જો એની તારીખ 11 એપ્રિલ 1936 છે મિત્રો, બરાબર? તારીખ સાથે યાદ રાખજો, ઘણીવાર તારીખ પણ પૂછાય છે, એટલે 1936. ઓકે. અને એક વ્યક્તિ પણ છે એમાં, સ્વામી સહજાનંદજી. ઓકે, એમણે સ્થાપિત કરી હોય છે. અને જો આનો મેઇન હેતુ છે કે કિસાનો સાથે જે અન્યાય થઈ રહ્યા હોય, બરાબર, જમીનો ઘણા લોકો લૂંટી લેતા હોય, કોઈ કાવા દાવાઓ કરી એમને દેવું આપી દે, પછી દેવામાં ભેળવી અને જમીનો લઈ લે. તો એ બધી વસ્તુમાં કિસાનનું હિત સચવાઈ રહે ને એના માટેનું આખું છે. પછી કિસાનને વ્યવસ્થિત રીતે જે તે પાક ઉગાવે છે એનો પ્રાઇસ પૂરતી મળી શકે એ બધું, બરાબર? નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? બરાબર, તો કઈ સાચી નથી એટલે ખોટી જે છે એ આપણે જોવાની છે. તો જોઈએ આપણે સેકન્ડ એંગ્લો મૈસૂર વોર, તો એમાં મેંગ્લોરની સંધિ એ સાચું છે મિત્રો, બરાબર. પછી ફર્સ્ટ એંગ્લો બર્મિક વોર, બરાબર, તો આ 1824માં થઈ હોય છે. તેમાં યાંદાબુની સંધિ એ પણ સાચું છે. પછી ત્યારબાદ આવે છે મિત્રો એંગ્લો મરાઠા વોર, તો એ સાલબાઈની સંધિ થાય છે ફર્સ્ટમાં, એ પણ સાચું છે. એંગ્લો શીખ યુદ્ધ થાય છે અમૃતસરની, આ ખોટું છે, કારણ કે અમૃતસરની નથી થઈ મિત્રો, એ લાહોરની સંધિ થઈ હોય છે. એટલે આપણો જવાબ શું આવશે? ડી. ઓકે. ઈસવીસન 1946નો કયો ભારતીય નૌકાદળનો બળવો? તો એ બોમ્બેનો બળવો હોય છે મિત્રો, બરાબર. આ 46નો સમયગાળો છે, બરાબર. કયા ભારતીય ક્રાંતિકારીએ વિલિયમ કર્ઝન વાયલીની લંડનના ઇમ્પિરિયલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 1 જુલાઈ 1909ના રોજ હત્યા કરી હોય છે મિત્રો? તો એ કોણે કરી હતી? તો એ છે મદનલાલ ધીંગરાજીએ, બરાબર. અને ત્યારબાદ પછી એમને ફાંસી પણ એ ગુના હેઠળ આપવામાં આવે છે, બરાબર. આગળનો પ્રશ્ન છે સાર્વત્રિક ઇતિહાસ એ નીચેનામાંથી કોનું એક મુખ્ય લક્ષણ હોય છે? તો એમાં મિત્રો આવે છે દેવળ, એટલે કે જે આ ચર્ચની હિસ્ટ્રી છે ને એનું છે, બરાબર, આ સાર્વત્રિક ઇતિહાસ. ઓકે. આગળનો પ્રશ્ન છે તાઇપિંગ. તાઇપિંગ છે ને ચીનનું એક શહેર છે. તાઇપિંગ બળવા પૂર્વે ચીન સરકાર ચીન સામેનો પડકાર શું હોય છે? બરાબર, તો એમાં આપણો જવાબ મિત્રો આવે છે કે વધતી વસ્તી અને અફીણના વ્યસનમાં વધારો. લિટરલી ત્યાં જે અફીણની ખેતીઓ અને બધું થતું હતું એમાં ચીનનું યુદ્ધ છે ને ખરેખર બહુ ખરાબ રીતે બરબાદ થયું હતું. અને એમાંથી એ લોકો બહુ શીખે છે પછી મિત્રો, બરાબર ને. આજે એ લોકો આગળ વધ્યા ને એનું સૌથી મોટું રીઝન એ છે કે એણે ખરેખર બહુ વસ્તુ ભોગવી છે. એવું કહેવામાં આવે છે કે મહિલાઓ, ભાઈઓ, નાના બાળકો કોઈ વસ્તુ આમાંથી બાકાત નહોતા. દરેક વ્યક્તિઓ અફીણ છે ને એનું એટલા આદી થઈ ગયા હતા કે જમવાનું પણ ઘણીવાર ન ખાય, પણ અફીણ વગર ન ચાલે, બરાબર. ઓકે. એ વસ્તુ ભારતમાં તમે જો ને તો એક વસ્તુને આપણે પણ આદી છીએ, ચા. તો આ પોર્ટુગીઝો જ લઈને આવેલા, પોર્ટુગીઝ, બરાબર. ચા થઈ ગયું, તમાકુ થઈ ગયું. આજે તમે જો સરકાર બધી જ વસ્તુ કરવા તૈયાર છે, પણ આ તમાકુ ગુટખા ઉપર બેન નહીં લગાવશે, બરાબર. એટલે આ વસ્તુ સમજવા જેવી છે મિત્રો, આપણે પણ ક્યાંક ને ક્યાંક. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચેની સમાનતા દર્શાવો. તો જો આ બંને છે ને વ્યાપારી કંપનીઓ હોય છે અને આર્થિક સામ્રાજ્યવાદ સ્થાપિત કરવા માંગતા હોય છે બંને, બરાબર. જો આ ડચ લોકો છે ને એ જનરલી તમને ઇન્ડોનેશિયા અને એ બધા વિસ્તારોમાં દેખાશે, બરાબર ને. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં. ઓકે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા.
ઓકે, પછી બંધારણના પિતા કોને કહેવામાં આવે છે? તો એ જેમ્સ મેડિસન નામના વ્યક્તિ છે, એમને કહેવામાં આવે છે. જો કયા બંધારણના પિતા? તો અમેરિકાના બંધારણની વાત ચાલે છે. અને આ જેમ્સ મેડિસન પછી આગળ જઈને અમેરિકાના ચોથા રાષ્ટ્રપતિ પણ બને છે. ઓકે. ઓકે. જો બંધારણ ક્યારે બનેલું? તો એ 1779 આજુબાજુ તમને દેખાય છે. બરાબર? એ 1776માં અમેરિકા ઇન્ડિપેન્ડન્ટ થાય છે. ત્યારથી 79 થી 84 વચ્ચે આખું કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ આપણે દેખાય છે. બરાબર? એમાં આમનો રોલ હોય છે. બરાબર? ઓકે, પછી આગળ છે મૌખિક ઇતિહાસ ઉપર કોના આધારિત હોય છે મૌખિક ઇતિહાસ? તો એ મિત્રો આમાં બધું જ આવશે. બરાબર? પ્રજા સાથેની મુલાકાતો પણ હોય છે. એમાં દંતકથાઓ પણ હોય. એમાંથી પછી સત્ય તારવવાનું હોય. પછી ઘણા લોકગીતો હોય જૂના. તો એ લોકગીત કઈ રીતે બન્યા હોય? તો જે તે સમયની જે તે પરિસ્થિતિ હોય એના આધારે. તો એમાંથી પણ ઘણા ફેક્ટ મળી શકે આપણે પાસ્ટના. બરાબર? એટલે આપણો જવાબ શું આવશે? ડી. બજાર સંશોધનમાં પ્રાથમિક માહિતી મેળવવા માટેના એક માન્ય સાધન તરીકે ક્યારથી ટેલિફોનનો સ્વીકાર થાય છે? તો એ સ્વીકાર થયેલો મિત્રો 1870 થી. બરાબર? પ્રાચીન વનસ્પતિ શાસ્ત્ર એ શેનો અભ્યાસ કરે છે? બરાબર? તે આજે છોડના અવશેષો જે હોય છે, ઓકે, એનો એમાં અભ્યાસ કરવામાં આવતો હોય છે. એને પેલિયોબોટની કહેવામાં આવે છે. બરાબર? પછી માહિતીની વિશ્વસનીયતા નક્કી કરવા માટેની જે પદ્ધતિ છે, એ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? તો એ છે બાહ્ય વિવેચન. બરાબર? ઐતિહાસિક પદ્ધતિમાં આપણે ભણીએ છીએ મિત્રો. બરાબર? ઓકે, પછી આગળ છે ઓપેરા સિટાટો. જો આ રિસર્ચ સાથે સંકળાયેલું છે. બરાબર? ઇબિડ એટલે એજન્ટ ગુજરાતીમાં કહેવાય છે. બરાબર? એટલે અહીંયા કંઈક લખાણ લખેલું છે. તમે રેફરન્સ આપ્યો છે કે આ વસ્તુ તમે ક્યાંથી લીધી. એ જ સેમ વસ્તુ એના પછી તરત આવે ને તો એજન્ટ કહેવાય. હવે અહીંયા કંઈક બીજું આવી ગયું, અહીંયા પણ કંઈક બીજું આવ્યું અને પછી નીચે પાછું આ સેમ આવે ને તો એ પછી આ ઓપીસીટ યુઝ થાય ત્યાં. બરાબર? ઓકે. આ તો મિત્રો જોઈને પણ તમને આઈડિયા આવી જાય. બરાબર? જો ઓપેરા સિટાટો, ઓપી સીટ. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે ડુઈંગ લોકલ હિસ્ટ્રી ગ્રંથના લેખક કોણ હોય છે? તો એ મિત્રો હોય છે આપણા કાર્લો કામેલ. ઓકે. પછી યુનિવર્સલ હિસ્ટ્રી એટલે કે સાર્વત્રિક ઇતિહાસ શબ્દ છે ને આ ફર્સ્ટ ટાઈમ મિત્રો કોણે બનાવેલો હોય છે? તો ઇબ્ન ખાલ્દુને બનાવેલો છે. બરાબર? આ મુસ્લિમ હિસ્ટોરિયન હોય છે. ઓકે. એમણે વસ્તુ બનાવી છે 14મી સદી આજુબાજુ આપણે એ વ્યક્તિ જોવા મળે છે. બરાબર? જેમાં બે કથનમાંથી સાર તારવવામાં આવે છે તેવી કારણ શોધવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મિત્રો સાધ્ય પ્રમાણવાદ. બરાબર? સિલોઝિઝમ કહેવામાં આવે છે એને. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે નોટાફિલી વિષયમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો એમાં મિત્રો છે ને કાગદી ચલણ જે હોય છે, બરાબર, પેપર મની, એનો આખો અભ્યાસ કરવામાં આવતો હોય છે. બરાબર? પછી આગળ છે ટોપિનિમી શબ્દ કયા વિષયના અભ્યાસ સાથે? તો એ સ્થળોના નામ. બરાબર? એની સાથે સંકળાયેલું છે. પછી આગળ છે ઐતિહાસિક સાપેક્ષવાદ સૌપ્રથમ ક્યાં બહાર પાડવામાં આવે છે? તો એ પાડવામાં આવેલું હોય છે મિત્રો અમેરિકામાં. ઓકે. સંશોધનની રૂપરેખા એ શું છે? તો જો આમાં કેવું છે કે તમે કોઈ પણ રિસર્ચ જ્યારે કરતા હોય ને તો એના માટે તમારે પેલા માહિતીને ભેગી કરવી પડે. પછી એનું વિશ્લેષણ એનાલિસિસ તમારે કરવાનું થાય. અને પછી તમે કયા પ્રકારનું સંશોધન કરશો? તમારો વિષય શું રહેશે? પછી એમાં કઈ વસ્તુ તમે એડ કરી શકો? પછી એક આખો રિસર્ચ ગેપ હોય. એટલે કે આ વ્યક્તિએ આ રિસર્ચ કરેલું છે. એમાં આટલી વસ્તુ ખૂટતી છે. તો હવે હું એના ઉપર રિસર્ચ કરીશ અને આ ગેપ હું પૂરીશ. તો એ આપણો આન્સર આવી જશે એમાં. બરાબર? ઓકે. પછી આગળ છે નીચેનામાંથી કઈ ચિત્રમય પર્શિયન હસ્તપ્રતોને આપણે સંગીતના સાધનો તે બાબરનામામાં જોવા મળે છે? બરાબર? ઓકે. રોમેન્ટિક ચળવળના પ્રભાવના પરિણામ નીચેનામાંથી કોને? જો મિત્રો આ રોમેન્ટિક છે ને જે આપણે ઐતિહાસિક પદ્ધતિમાં ભણીએ છીએ ને એ છે. બરાબર ને? 18મી 19મી સદીમાં આવે છે. બરાબર? અને નેશનલિઝમ ઉપર ભાર આપવાની શરૂઆતો અને ઇથિકલ વેલ્યુઝથી ઇતિહાસને વિચારવો જોઈએ, સમજવો જોઈએ. એવી બધી બાબતો ઉપર ભાર આપે છે આ વસ્તુ. બરાબર? એટલે આપણો જવાબ એમાં શું થઈ જશે કે ઇતિહાસ એક સતત પ્રક્રિયા છે એવો વિચાર એમણે આપેલો હોય છે. બરાબર? જેમ કે તમે જો કે E.H. કાર નામના એક ઇતિહાસકાર હતા. એમણે પણ એવું જ કીધું કે હિસ્ટ્રી ઇઝ અ કન્ટિન્યુઅસ ડાયલોગ બિટવીન પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. એટલે ઇતિહાસ છે ને એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે ચાલતો નિરંતર સંવાદ છે. અને એ વાત સાચી છે. કારણ કે તમે વિચારો કે અહીંયાનો એક પોઈન્ટ છે. બરાબર? હવે ઇતિહાસમાં આ બ્રિટિશર્સ છે. બ્રિટિશર્સને ખબર પડી કે ભાઈ આપણે ભૂતકાળને ખરાબ કરી દેશું તો શું ખરાબ થઈ જશે? વર્તમાન. અને વર્તમાનને જો ખરાબ
આપણે કરી દેશું તો ભવિષ્ય આપણું સારું થવાનું જ નથી ક્યારેય. બરાબર? એટલે આવી રીતે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ચાલતી હોય છે. ઓકે? ઓકે, પછી આગળ છે કોમ્તે અનુસાર સામાજિક સંશોધનમાં ગણિતનું મહત્વ શું હોય છે? તો એ મિત્રો હોય છે કે વિશ્લેષણાત્મક યોગ્યતા અને વિકાસની મદદ કરવામાં ક્યાંક ને ક્યાંક યુઝફુલ થતું હોય છે. બરાબર? જો મિત્રો આ વર્લ્ડ હિસ્ટ્રીના બધા ટોપિક છે અને તમારે યુજીસી નેટમાં બહુ કામના નથી. એટલે આપણે આમાં વધારે ડિસ્કસ નથી કરી રહ્યા. બરાબર? અલ્તેકર પેરાડાઇમ. જો પેરાડાઇમ એટલે શું? એને તમે સાદી ભાષામાં બદલાવ કહી શકો. બરાબર? કોઈ પણ જગ્યાએ હોય. એ રાજનીતિમાં હોઈ શકે, શિક્ષણમાં હોઈ શકે, કપડાઓમાં હોઈ શકે, બોલીઓમાં હોઈ શકે. બરાબર? જેમ કે પ્રાચીન સમયમાં લોકો અલગ કપડાં પહેરતા હતા આદિમાનવ. આજે આપણે અલગ. તો એ આખું પેરાડાઇમ શિફ્ટનું છે. બરાબર? તો સમૂહ શબ્દનો નીચેનામાંથી કોણે ઉપયોગ કરેલો હોય છે આ પેરાડાઇમ શબ્દનો? તો એ કરેલો હોય છે મિત્રો ઉમા ચક્રવર્તી અને કુમકુમ રોય. બરાબર? અને એમાં શું થાય છે? તો જે બદલાવો હોય છે અલગ અલગ એના ઉપર ચર્ચા વિચારણાઓ થાય છે. બરાબર? બદલાવો એટલે કમ્પેરેટિવ બદલાવ કે પ્રાચીન સમયમાં આવું હતું, અત્યારે આવું છે એવી રીતે. બરાબર? ગૌણ સામગ્રી એટલે જો બે સામગ્રી છે, એક પ્રાથમિક અને એક છે ગૌણ. પ્રાથમિક એટલે એઝ ઇટ ઇઝ એ સમયની જે માહિતી છે, જ્યારે કોઈ સમકાલીન વ્યક્તિ હોય, જેમ કે સમ્રાટ હર્ષવર્ધન છે, તેમના દરબારી કવિ છે બાણભટ્ટ, તો એ એમના જ દરબારમાં બેસે છે અને એમણે જ એમના વિશે લખ્યું છે, તો આ એના સમકાલીન થઈ ગયા, તો એ પ્રાથમિક સ્ત્રોત થશે. હવે એની બુક જે છે હર્ષચરિત્ર જે બાણભટ્ટે લખી, એમાંથી કોઈક રિસર્ચરે સંશોધન કર્યું અને એમની સંશોધન બુકમાંથી પછી ત્રીજો કોઈક વ્યક્તિ સંશોધન કરે તો એ પછી ગૌણ થઈ જશે. ઓકે, તો આમાં જવાબ શું આવશે મિત્રો આપણો કે ભાઈ જે લખાણ સંશોધન દરમિયાનની સામગ્રી ઉપર આધારિત હોય પરંતુ તે પછીના લખાણમાં લખાયું હોય. બરાબર? એટલે માનો કે આવી જ રીતે કે ભાઈ આ બાણભટ્ટ છે. બરાબર? હવે બાણભટ્ટનો ઉલ્લેખ છે ને આપણે જોઈએ તો રાજ તરંગીણી લખી કલ્હણ, એમણે પણ કર્યો છે. બરાબર? પણ એ એક પ્રકારનું પ્રાથમિક આપણે કહી પણ શકીએ ન પણ કહી શકીએ. જો કઈ એટલા માટે કે રાજ તરંગીણી એક તો ઐતિહાસિક પુસ્તક છે. બરાબર? અને ઇતિહાસમાં સટીકતાની રીતે બરાબર બીજી પુસ્તકો કરતા આમાં ઐતિહાસિકતા થોડી સારી રીતે સમજાવેલી છે. એટલે એ બાબતે આપણે માની શકીએ. પણ આમ એને સેકન્ડ ક્લાસમાં જ નાખી શકીએ. કારણ કે રાજ તરંગીણીના જે કલ્હણ છે રાઇટર, એ હર્ષના સમકાલીન હતા તો નહોતા. એણે શું કર્યું? એમણે આ બાણભટ્ટની પુસ્તક છે ને એનો રેફરન્સ લઈને બધી વસ્તુઓ લખી છે. ઓકે, તો એવી રીતે રિસર્ચર પણ આ કરતા હોય છે. બરાબર? ઓકે, આગળનો પ્રશ્ન છે એવું કોણે કહ્યું હતું કે 19મી સદીએ ઇતિહાસના બનાવોથી ઇતિહાસની સંરચના તરફનો વળાંક જોયો છે. બરાબર? આ 19મી સદીની વાત કરે છે. તો એમાં મિત્રો આપણો જવાબ જે છે એ આવશે હોબ્સબામ. બરાબર? ઓકે, આગળનો પ્રશ્ન છે ઇતિહાસ લેખનના એનાલ્સ વિચાર સંપ્રદાયની શરૂઆત કોણે કરી હોય છે? તો આ બે વ્યક્તિ છે, માર્ક બ્લોક અને લુસિયન લેફ્રેબે. ઓકે, નીચેનામાંથી કોણ માનવીય વિકાસમાં સામાજિક માળખાઓ અને કુટુંબના મહત્વ ઉપર તો આ મેક્સ વેબર નામના વ્યક્તિ છે, આ સમાજશાસ્ત્રી છે. ઓકે, સોશિયોલોજિસ્ટ. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન છે ઉપયોગિતાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કરેલો હોય છે? તો એ જેરેન બેન્થમ. બરાબર? આમણે આ રજૂ કરેલો હોય છે. ઓકે, તો મિત્રો આ હતા આપણા 100 ક્વેશ્ચન. આઈ હોપ કે તમારું એક રિવિઝન થઈ ગયું હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. જો મિત્રો આ થોડું મેં ફટાફટ ચલાવ્યું છે કારણ કે ઘણા બધા ક્વેશ્ચન આમાં રિવાઇઝ થતા હતા. સાથે 75 થી લઈને 100 સુધીના જે ક્વેશ્ચન છે એ તો વર્લ્ડ હિસ્ટ્રીના છે અને એ બહુ આપણા કામના નથી. બરાબર? એટલે થોડું મેં ફટાફટ ચલાવ્યું જેથી જે યુઝફુલ વસ્તુ છે તમારું રિવાઇઝ થઈ જાય. ઓકે, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા માટે આભાર. આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં.